हाय दोस्तों, केम छो? तो हार्दिक स्वागत है आज बधानु नवा दिवसे नवा विडियो में। અને જો દોસ્તો વાગી ગયા છે 3 વાગી ગયા છે અને જઈએ છીએ હવે મહાદેવનું મંદિર છે। મંદિર તો જો કે ઓલરેડી બનતું હતું, અમે ઘણા ટાઈમ પહેલાં ગયા ત્યારે અહીંથી ઓલમોસ્ટ 35 કિલોમીટર દૂર છે। જો રોડે સડી ગયા છે, ઠેઠ સુધી સિંગલ પટ્ટી છે। તો ચાલો દોસ્તો જઈએ છીએ અને સીધા મળીએ મહાદેવના મંદિરે। तो दोस्तों जो आपणे पहुंची गया सीवी महादेवना मंदिरे। जो कि महादेवनु मंदिर है ते ऑलरेडी हजी काम चालू है, केम के मंदिर ने हजी मूर्ति ने प्राण प्रतिष्ठा नहीं करी अने हजी मंदिर काम चालू है। अने जो दोस्तों मंदिर है ये बहुत विशाल है, तमे जोई सको छो। जग्या तड़को आज एवो छे ने, आज पोखता पोखता अमारे तो बाप रे बाप बहुत लू लगी है ने मोटा पर तमे जोई सको लाल खून थी जाए छे। ऑलरेडी रुमाल तो बांध्या था पण बहुत ज लू थी अने माण माण करी अने मंदिर तो बहुत दूर हतुं એટલે આવી ગયા છે। धार्मिक स्थळનો વિડિયો લેવાનો હતો એટલા માટે। અને આ મંદિર છે તે ત્રણ ગામના સીમાડાના વચ્ચે મંદિર છે મહાદેવનું। હાલ અત્યારે હનુમાન દાદાનું પૂજા અર્ચના કરે છે જે બાપુ છે તે। बापू साथे घणी बधी चर्चा करी अने मैं चालो विडियो स्टार्ट करी लीए। अने बीजू तो शू मंदिर तड़कानु तो अत्यारे कोण होय मंदिरे, गमे एवुं स्थळ होय तो आ लू रवा दे। बहुत हदबारनो तड़को है। अने अत्यारे आपणे पहोंची गया छीए महादेवना मंदिरे। अने महादेवनुं मंदिर तो हजी ऑलरेडी बने छे, पण अत्यारे हूँ जे ऊभो छुं ते हनुमानजीनुं मंदिर छे અને રોડના કાંઠે હનુમાનજીનું સરસ મજાનું મંદિર છે। તો ચાલો હનુમાન દાદાના દર્શન કરી લઈએ અને પછી આપણે જઈશું ઘર તરફ। જો મંદિર તો ઓલરેડી બંધ હતું, કેમ કે વાગ્યા છે 4:30 જેવું થયું છે અને મંદિર तो दोस्तों जो तमे बधाए हनुमान दादाना दर्शन कर्या अने हवे आपणे पाछुं मंदिरने लॉक करी दईशुं, केम के हजी आ तड़को बहु छे એટલે हनुमान दादाने पण तड़को लागे हा એટલા માટે મંદિરને પાછું બંધ કરી દઈએ। કેમ કે પૂજારી બંધ મંદિર હતું એટલે આપણે પાછું હતું ને એમને કહી નાખ્યું, કેમ કે દાદાના દર્શન તો જ્યારે સમય હોય ત્યારે જ મંદિર ખુલતું હોય। તેવો પડદો આપણે આડો કરી નાખ્યો, ખાલી लॉक तो नहीं करता, खाली आडू फिर नहीं। तो दोस्तों आपणे हनुमान जी महाराजना दर्शन करी लीधा है अने आपने एम हतुं कि महादेवनुं मंदिर ऑलरेडी तैयार थई गयुं छे, पण महादेवनुं मंदिर हजी नथी तैयार थयुं। તમે જોઈ શકો શિખરનું કામ ચાલુ છે અને લાદી સ્ટાઇલનું કામ ચાલુ છે અને આ બાજુ પણ કોઈ બાપુની જે સમાધિ છે તેનું પણ હજી ઓલરેડી કામ પૂરું નથી થયું। અને જો આ બધું પથ્થર ને સ્ટાઇલો ને બધું બાકી છે, એટલે ઘણા ટાઈમ પહેલાં આપણે અહીંયા નીકળ્યા હતા તો એવું હતું કે મહાદેવનું મંદિર તૈયાર થઈ ગયું છે, પણ હજી ઓલરેડી મંદિરનું કામ ચાલુ છે। એટલે તો પણ આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા છે અને અહીંથી જઈએ છીએ પાછા રિટર્ન। અને જે કાંઈ વિડીયોમાં હજી રિટર્નમાં શૂટ કરવામાં થાય છે તે તમને બતાવશું, તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો। તો ચાલો જઈએ છીએ પાછા રિટર્ન। તો દોસ્તો તમે જોઈ શકો છો સામે છે તે મહાદેવનું મંદિર છે, લાદી સ્ટાઇલ ફર્સ્ટ ક્લાસ કરી નાખી। અને જુઓ તમે વ્યૂ જુઓ તમે પાછળ, જો કે ઝાડવાનું પાણી પીવાનું કામ તો હજી ઓલરેડી ચાલુ છે અને આ સાથે એન્ટર ગેટ છે અને જો વગડો જ છે, બધી બાજુ વગડવાનો ચીન છે। પણ આપણે પૂરેપૂરો વિડીયો મંદિરનો ઉતારવાનો હતો, પણ મહાદેવના દર્શન ઓલરેડી નથી થયા। તો કાંઈ વાંધો નહીં, આપણે કાલે પણ મહાદેવના, કાલે નહીં પણ પરમ દિવસે મહાદેવનો વિડીયો બનાવ્યો હતો અને ફરીને પાછા જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન
થશે ત્યારે આવશો ને તે મસ્ત મજાનો વિડીયો બનાવશો. તો દોસ્તો ચાલો હવે પાછા જઈએ સીધા. જો ગેટ બાય તો એ છે ગાડી પણ આપણી બાઇક પણ બહાર પડી. જિગ્નેશભાઈ પણ તૈયાર છે. તો ચાલો. તો દોસ્તો જો આપણે હનુમાનજીના મંદિરે મહાદેવના મંદિરેથી વીએસી રિટર્ન અને વાગી ગયા છે 7:30 થઈ ગયા, કેમ કે ઉપાડ લેવામાં બહુ લેટ થઈ ગયા છે એટલે અંધારું થઈ ગયું છે. અને વિડીયોને પછી આપણે હવે ક્યાંય શૂટ કરવા નથી ગયા એટલે વિડીયોને એન્ડ આપશું અને મળશું એ કાલના વિડીયોમાં. તો બધાને આજનો વિડીયો અહીં સુધી નાનો એવો વિડીયો શોર્ટ વિડીયો બની ગયો છે. તો ચાલો દોસ્તો હવે મળશું આપણે કાલના વિડીયોમાં. તો અહીં સુધી વિડીયો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને વિડીયો પણ ઉતારવામાં પણ બહુ કન્ફ્યુઝ થાય છે, કેમ કે બધી પબ્લિક હોય એટલે બહુ આગે જવું પડે છે. અને હળવે થોડોક પબ્લિક પ્લેસમાં પણ આપણે ઉતારવાની કોશિશ કરીએ જેથી કરીને વ્યૂ સારા આવે. કોઈ વિડીયો જોતા નથી, રોજના 50 વ્યૂ આવે છે. 50 નહીં, કમસે કમ 500-700 વ્યૂ આવતા થાય તો એમ થાય નાના ગણાય છે. પણ નહીં, આગળ સારા વિડીયો બનાવવાની કોશિશ કરતા જાય છે એટલે વ્યૂ પણ સારા એવા આવશે. ચાલો દોસ્તો હવે મળશું કાલે. આજ માટે એટલું જ છે. કાલે મળશું ફરીને પાછા. ત્યાં સુધી બધાને ખુશ રહેજો, મોજમાં રહેજો. બધાને જય ભારત.